ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે હોળીના પાવન દિવસે ભક્તિનું અનોખું ઘોડાપુર જોવા મળ્યું. રંગો અને આનંદના તહેવાર વચ્ચે શ્રદ્ધાળુઓએ ભક્તિનો રંગ વધુ ગાઢ કર્યો. વહેલી સવારથી જ શહેરની સડકો પર જય રણછોડ માખનચોરના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી તેમજ પાડોશી રાજ્યોમાંથી હજારો ભાવિકો પગપાળા સંઘ બનાવી ડાકોર પહોંચ્યા. માથે ધ્વજ, હાથમાં નારિયેળ અને હોઠ પર ભજન આવી ભાવભીની લાગણીઓ સાથે ભક્તોએ શ્રી રણછોડરાયના દર્શન કર્યા. કેટલાક સંઘોએ અનેક કિલોમીટરનો પ્રવાસ સતત ભજન કીર્તન કરતા પૂર્ણ કર્યો. મંદિર પરિસરમાં વિશેષ સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારી કરવામાં આવી હતી. ભક્તોની લાંબી કતારો હોવા છતાં વ્યવસ્થિત રીતે દર્શન થાય તે માટે ટ્રસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. હોળીના દિવસે ભગવાનને વિશેષ શૃંગાર અને રાજભોગ અર્પણ કરવામાં આવ્યો, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. શહેરભરમાં ભક્તિમય માહોલ છવાયો હતો. રસ્તાઓ પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડાઈ, છાશ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. હોળીના રંગો વચ્ચે ડાકોરમાં ભક્તિનો રંગ વધુ ગાઢ બન્યો, જ્યાં શ્રદ્ધા, પરંપરા અને એકતા એકસાથે ઝળહળી ઉઠી.